સો હેલો એવરીવન, વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે જોશું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ડિઝાઇન. ઓકે, આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ડિસિઝન મેકિંગ શું છે અને ઓર્ગેનાઇઝેશન લેવલે તમે ડિસિઝન કઈ રીતે લઈ શકો. બરોબર, આ આપણો છઠ્ઠો લેક્ચર છે ઇન ધ કેટેગરી ઓફ યુજીસી નેટ મેનેજમેન્ટ. ઓકે, તો ચાલો આજનો સેશન સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે. તો આજના લેક્ચરમાં આપણે જોશું કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને એનું ડિઝાઇન શું છે. પ્લસ આપણે જોશું કે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે કે કેવા કેવા પ્રકારના ઓર્ગેનાઇઝેશન હોય છે. ઓથોરિટીનો કોન્સેપ્ટ આપણે જોશું, રિસ્પોન્સિબિલિટીનો કોન્સેપ્ટ જોશું. ધેન વી મૂવ ફોરવર્ડ ટુ સેન્ટ્રલાઇઝેશન એટલે કે સેન્ટ્રલાઇઝેશન શું છે ઓર્ગેનાઇઝેશન લેવલે, પછી ડિસેન્ટ્રલાઇઝેશન શું છે, અને લાસ્ટમાં આપણે જોશું સ્પાન ઓફ કંટ્રોલ. પહેલું છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, એની ડેફિનેશન આપેલી છે જે પહેલા હું રીડ કરી જાઉં. An organization structure defines how activities such as task allocation, coordination and supervision are directed towards achieving organizational goal. બરોબર, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે કે જેમાં ટાસ્કને અલોકેટ કરવાનું કામ આવે, કોઓર્ડિનેટ કરવાનું કામ આવે એકબીજાની ટીમ સાથે, અને સુપરવિઝનનું કામ આવે. અને આ બધા જ કામને એક દિશામાં ડાયરેક્ટ કરવામાં આવે ત્યારે જ આપણો ઓર્ગેનાઇઝેશનનો ગોલ જે છે એ અચીવ થઈ શકે. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે, અથવા તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તમે શેને કહી શકો કે એક એવું સ્ટ્રક્ચર કે જે ટાસ્કને સરખી રીતે અલોકેટ કરે, ટીમ મેમ્બર્સ વચ્ચે કોઓર્ડિનેશન બાદ બનાવે. બરોબર, ઇન્ટર કોઓર્ડિનેશન હોય ટીમની અંદર, અને ઇવન બીજી ટીમ સાથે પણ કોઓર્ડિનેટ કરે, અને ફાઇનલી સુપરવિઝન પણ થતું હોય, જે પણ પ્રકારનું કામ થતું હોય એનું સુપરવિઝન થાય. અને એનાથી જે છે આપણા જો બિઝનેસ ગોલ્સ જે છે એ અચીવ થતા હોય તો ધેટ ઇઝ કોલ્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. It outlines roles, responsibilities, communication flow and authority within the organization. બરોબર, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં શું શું હોય તો કે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ પ્રોપરલી અલોકેટ કર્યા હોય, કમ્યુનિકેશનની પ્રોપર ચેનલ હોય અને ફોર્મલ કમ્યુનિકેશન હોય, અને ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી ડિવાઇડેડ હોય વિધિન ઓર્ગેનાઇઝેશન. પછી છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. બરોબર, અહીંયા forbes.com માં આપેલા હતા. બરોબર, એ છે આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરના 5 ટાઈપ્સ છે, આપણે જોતા જોઈએ. તો પહેલું છે હાયરાર્કિયલ ઓર્ગેનાઇઝેશન. બરોબર, હાયરાર્કિયલ ઓર્ગેનાઇઝેશન એટલે કે હાયરાર્કી વાઇઝ ઓર્ગેનાઇઝેશન ડિવાઇડેડ હોય. કે પહેલી ઇમેજમાં તમે જો એક ફિમેલ છે, એની નીચે બે મેલ છે, પછી એ બે મેલની નીચે રિસ્પેક્ટિવલી 3 મેલ છે, અને પછી એ 3 ની નીચે રિસ્પેક્ટિવલી બે બે, એકની નીચે બે, એકની નીચે બે, અને પછી રિસ્પેક્ટિવલી એકની નીચે બે. તો એ હાયરાર્કિયલ સ્ટ્રક્ચર કહેવાય. બરોબર, જેમાં હાયરાર્કી ફોલો થતી હોય. સપોઝ કે જે આ પહેલું છે, બરોબર, એ સપોઝ કે ડાયરેક્ટર હોય. બરોબર, પછી આ બે જે છે એની નીચેના એ બધા વીસી હોય અથવા તો વીપી હોય, વાઇસ પ્રેસિડેન્ટ હોય. પેલા જે ડાયરેક્ટર હોય આ બંને વીપી હોય. પછી એની નીચે જે છે એ 3 હેડ હોય ડિપાર્ટમેન્ટના. બરોબર, પછી હેડની નીચે જે છે એ સિનિયર મેનેજર હોય, ને એ સિનિયર મેનેજરની નીચે મેનેજર્સ હોય. તો આને હાયરાર્કિયલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવાય, કે જેમાં સૌથી ઉપર ડાયરેક્ટર હોય, એની નીચે વાઇસ પ્રેસિડેન્ટ હોય, એની નીચે સિનિયર મેનેજર હોય, પછી એની નીચે એચઓડી હોય, પછી સિનિયર મેનેજર હોય અને મેનેજર હોય. બરોબર, પછી બીજા નંબરમાં છે ફ્લેટર ઓર્ગેનાઇઝેશન. ફ્લેટર ઓર્ગેનાઇઝેશન એટલે કે જુદા જુદા મેનેજમેન્ટના લેવલ હોય. બરોબર, સપોઝ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો એક મેનેજર હોય, અને એની નીચે બે વ્યક્તિઓ રિસ્પોન્સિબલ હોય. એચઆર મેનેજરની નીચે બે વ્યક્તિઓ રિસ્પોન્સિબલ હોય, અને ફાઇનાન્સની માર્કેટિંગ નીચે બે વ્યક્તિ રિસ્પોન્સિબલ હોય. પણ ફ્લેટર સ્ટ્રક્ચરમાં શું હોય કે ઓર્ગેનાઇઝેશનનું જે મિડલ લેવલ છે એ બહુ નાનું હોય. બરોબર, કારણ કે આમાં મિડલ લેવલમાં તમે જુઓ તો બધી લાઈનો એકબીજા સાથે જોડાયેલી છે. ધેટ મીન્સ કે આ લોકો ઇન્ટરકનેક્ટેડ પણ હોય છે. બરોબર, કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ એમ્પ્લોયી જે છે એ એચઆર ડિપાર્ટમેન્ટના હેડ સાથે પણ વાત કરી શકે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ વ્યક્તિ છે એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના વ્યક્તિ સાથે પણ વાત કરી શકે, અને વાઇસ વર્સા એ લોકો વર્ક પણ અસાઇન કરી શકે. બરોબર, તો ધેટ ઇઝ ફ્લેટર ઓર્ગેનાઇઝેશન. અને ફ્લેટર ઓર્ગેનાઇઝેશન થી ચોથા નંબરનું જે છે એક્ઝેક્ટ એની નીચે ફ્લેટાર્કીઝ. બરોબર, ફ્લેટાર્કીઝ એટલે કે ફ્લેટર ઓર્ગેનાઇઝેશન જો તમે ફોલો કરતા તો તમે ફ્લેટાર્કી હોય. બરોબર, કે તમે જે છે કોઈ પણ એક
ફિક્સ સ્ટ્રક્ચર ફોલો નથી કરતા, પણ ડિસિઝન જે છે એ ગમે એ લઈ શકે છે, બરોબર. તમારી પાસે એવી ઓટોનોમી છે કે તમે ડિસિઝન્સ તમારી જાતે લઈ શકો છો. તમારી માથે કોઈ એવા મેનેજર નથી કે જેને તમારે પૂછવું પડે. તો ફ્લેટાર્કી છે જે એ રીતે કામ કરે છે કે જે જુદા જુદા ડિવાઈડ થઈ ગયા હોય એમ્પ્લોય, બરોબર. સપોઝ કે એચઆર ડિપાર્ટમેન્ટ છે, તો એચઆર ડિપાર્ટમેન્ટના મોસ્ટ ઓફ એમ્પ્લોય જે છે એ પોતાની રીતે ડિસિઝન્સ લઈ શકતા હોય. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોય એની રીતે ડિસિઝન્સ લઈ શકતા હોય. એચઆર ડિપાર્ટમેન્ટ છે એ બધાને હાયર પણ કરે છે અને બધું મેનેજ પણ કરે છે, તો એ બીજી ટીમને ઓર્ડર આપી શકતા હોય, બરોબર. પછી ત્રીજા નંબરે છે ફ્લેટ ઓર્ગેનાઇઝેશન. ફ્લેટ ઓર્ગેનાઇઝેશન એટલે કે જેમાં કોઈ બોસ જ નથી, અથવા તો બોસ છે તો એ પણ એમ્પ્લોય બનીને કામ કરે છે. ફ્લેટ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ બોસ નથી, કોઈ મેનેજર નથી, કારણ કે બધા સરખા લેવલે કામ કરે છે. તમે જુઓ અહીંયા કોઈ એકબીજાની ઉપર નથી, પણ બધા એક સાથે છે. અને હોલોક્રેટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે જે એમ્પ્લોય કામ કરતા હોય ઓર્ગેનાઇઝેશનમાં, એ લોકોને પોતાની જેટલી ઓટોનોમી હોય કે કોઈ પણ ડિસિઝન પોતાની રીતે લઈ શકે, એમને મેનેજરની કે કોઈની જરૂર જ ન હોય. હોલોક્રેટિક ઓર્ગેનાઇઝેશન એટલે એવું ઓર્ગેનાઇઝેશન કે જેમાં એમ્પ્લોય પાસે 100% ઓટોનોમી હોય કોઈ પણ ડિસિઝન લેવાની, કે જેના માટે એમને કોઈ પણને પૂછવું ના પડે. તો આ જે છે એ 5 ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હતા, બરોબર. અને આના સિવાયના વધારાના આ છે, બરોબર. જે આપણે બેસિક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કહીએ તો એમાં પેલું છે ફંક્શનલ સ્ટ્રક્ચર. ઓર્ગેનાઇઝડ બેઝડ ઓન ફંક્શન, બરોબર. જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ફંક્શન ઉપર બેઝડ હતું તેને ફંક્શનલ સ્ટ્રક્ચર કહેવાય. જેમ કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે અને એચઆર ડિપાર્ટમેન્ટ છે. પછી બી છે ડિવિઝનલ સ્ટ્રક્ચર, બેઝડ ઓન પ્રોડક્ટ, સર્વિસીસ એન્ડ જીઓગ્રાફિકલ એરિયાઝ, બરોબર. ડિવાઈડ થઈ ગયું. ઓર્ગેનાઇઝેશન એક જ હોય પણ એના જુદા જુદા ડિવિઝન હોય, જુદા જુદા પ્રોડક્ટ્સ હોય ને જુદી જુદી સર્વિસીસ ઓફર કરતો હોય, તો દેટ ઇઝ કોલ્ડ divisional structure. Third one is matrix structure. Combines functional and divisional structures, allowing dual for reporting relationships. બરોબર. મેટ્રિક સ્ટ્રક્ચર શું છે કે જે ફંક્શનલ સ્ટ્રક્ચર અને ડિવિઝનલ સ્ટ્રક્ચરનું કોમ્બિનેશન છે, બરોબર. કે 50% ફંક્શનલ હોય અને 50% ડિવિઝનલ હોય. ઓકે. અને ડ્યુઅલ રિપોર્ટિંગ રિલેશનશિપ એટલે કે ફંક્શનલ સ્ટ્રક્ચર ના રિપોર્ટ છે એ ડિવિઝનલ સ્ટ્રક્ચર પાસે પણ હોય, ડિવિઝનલ સ્ટ્રક્ચરના રિપોર્ટ જે છે એ ફંક્શનલ સ્ટ્રક્ચર પાસે પણ હોય. પછી છે ફ્લેટ સ્ટ્રક્ચર, જે આપણે હમણાં જોઈએ. ફ્યુ મેનેજમેન્ટ લેયર્સ એટલે કે મેનેજમેન્ટના લેયર બહુ ઓછા હોય. પ્રમોટિંગ ફાસ્ટ ડિસિઝન મેકિંગ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન વધારે હોય, જેનાથી ડિસિઝન મેકિંગ જે છે એ ફાસ્ટ થઈ શકે. પછી છે લાઇન એન્ડ સ્ટાફ સ્ટ્રક્ચર, બરોબર. લાઇન મેનેજર્સ હેવ ડાયરેક્ટ ઓથોરિટી વાઇલ સ્ટાફ પ્રોવાઇડ સપોર્ટ્સ એન્ડ એડવાઇસ, બરોબર. કે જે લાઇન મેનેજર્સ છે એની પાસે ડાયરેક્ટલી ડિસિઝન લેવાની ઓથોરિટી હોય, અને જે સ્ટાફ મેનેજર્સ છે, બરોબર, દે આર સપોર્ટિંગ ધેમ, એટલે કે એ લોકો લાઇન મેનેજર્સને સપોર્ટ કરતા હોય. અને પછી છે પ્રોજેક્ટ બેઝ સ્ટ્રક્ચર. ટીમ્સ ફોર્મ અરાઉન્ડ સ્પેસિફિક પ્રોજેક્ટ, ડિસબેન્ડેડ આફ્ટર કમ્પ્લીશન. ઓકે. ગવર્મેન્ટમાં આવું વધારે થતું હોય, કારણ કે ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ હોય તો એ કરાર આધારિત ભરતી કરતા હોય, બરોબર. અને જેવો એ પ્રોજેક્ટ પૂરો થયા એટલે છૂટા કરી દે. તો પ્રોજેક્ટ બેઝ સ્ટ્રક્ચર જે છે એ ગવર્મેન્ટમાં પણ હોય અને પ્રાઇવેટમાં પણ અત્યારે જોવા મળે છે. હવે આપણે જોઈએ કોન્સેપ્ટ ઓફ ઓથોરિટી. ઓકે. ઓથોરિટી શું કહેવાય, બરોબર. એના ટાઈપ્સ કયા કયા છે. ઓથોરિટી રિફર્સ ટુ ધ લીગલ ઓર ફોર્મલ રાઇટ ટુ મેક ડિસિઝન્સ, બરોબર. ઓથોરિટી શું છે તો કે એક લીગલ અને ફોર્મલ રાઇટ છે ડિસિઝન લેવાનો, બરોબર. ઇશ્યુઝ ઓર્ડર એટલે કે ઓર્ડર આપવા. એના અલોકેટ રિસોર્સિસ એટલે કે રિસોર્સિસ અલોકેટ કરવા. હવે ઓથોરિટીના કયા કયા ટાઈપ છે, તો એમાં પહેલું આપેલું છે લાઇન ઓથોરિટી. ડાયરેક્ટ ઓથોરિટી ઓવર સબોર્ડિનેટ્સ, બરોબર. લાઇન ઓથોરિટી એટલે કે તમારી પાસે ડાયરેક્ટલી ઓથોરિટી છે કે તમે તમારા સબોર્ડિનેટ્સનું સુપરવિઝન કરી શકો અથવા તો તેમને ઓર્ડર આપી શકો, બરોબર. સપોઝ કે યુ આર સિનિયર મેનેજર, તમારી પાસે ઓથોરિટી છે કે તમારી નીચેના મેનેજર્સને, જુનિયર મેનેજર્સને અથવા તો એમ્પ્લોઈઝને તમે ડાયરેક્ટલી ઓર્ડર આપી શકો, બરોબર. પછી છે સ્ટાફ ઓથોરિટી, એડવાઇઝરી ઓથોરિટી વિથઆઉટ ડાયરેક્ટ કંટ્રોલ, બરોબર. હવે સ્ટાફ ઓથોરિટી એવી હોય કે સપોઝ કે હું સિનિયર મેનેજર છું, પણ મારી સાથે બીજો એક મેનેજર પણ છે, પણ એ જુનિયર મેનેજર છે, પણ એ મને આસિસ્ટ કરે છે મારા કામમાં, પણ એની પાસે કોઈ પણ જાતનો કંટ્રોલ પાવર નથી કે એ કોઈને કંટ્રોલ ન કરી શકે. એને હું ઓર્ડર આપું ને એ રીતે એને કામ કરાવવાનું, કારણ કે મારી પાસે સપોઝ ટાઈમ ન હોય અને હું જુનિયર મેનેજરને કહું કે તારે આ કામ કરાવવાનું છે, તો એ મારા વતી એ કરાવે, તો દેટ ઇઝ કોલ્ડ સ્ટાફ ઓથોરિટી. And then functional authority, right to control specific processes across departments, બરોબર. ફંક્શનલ ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી એ હોય કે એને ડિપાર્ટમેન્ટ સ્પેસિફિક જે કામ છે એ ધ્યાન આપવાના હોય. એ છે ફંક્શનલ ઓથોરિટી, એટલે કે જેમાં સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ
પૂરતું જ તમારી પાસે કંટ્રોલ કરવાનો હક હોય, બરોબર. આ જે છે ઓથોરિટી છે, કે પેલું જે લાલ કલરનું જે પાયદળ છે એની પાસે ઓથોરિટી છે કે બાકીના વ્હાઇટ કલરના પાયદળને ટાસ્ક અસાઇન કરી શકે. Then responsibility. Responsibility is the obligation to perform assigned task and achieve specific outcomes. બરોબર. રિસ્પોન્સિબિલિટી જે છે એ તમારી જવાબદારી છે કે તમને જે પણ કામ આપવામાં આવેલું છે એ તમે ટાઈમસર પૂરું કરી આપો. It flows from top to bottom and cannot be delegated through task can be assigned. Okay. રિસ્પોન્સિબિલિટી જે છે એ ટોપ લેવલેથી, એટલે કે સપોઝ સિનિયર મેનેજર છે એ એમ્પ્લોયને કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી આપે, પણ એમ્પ્લોઈઝ જે છે એ કોઈ દી સિનિયર મેનેજરને કોઈ રિસ્પોન્સિબિલિટી આપતા નથી. એટલે રિસ્પોન્સિબિલિટી ઓલવેઝ ફ્લો ફ્રોમ ટોપ ટુ બોટમ. ઓકે. અને કેન નોટ બી ડેલિગેટેડ. બરોબર. મેં કોઈ એમ્પ્લોયને કોઈ પણ રિસ્પોન્સિબિલિટી આપી તો એ પોતાના પાસેથી ડેલિગેટ કરીને બીજા એમ્પ્લોયને ન આપી શકે કે ભાઈ આ કામમાં તમારે ધ્યાન આપવાનું છે. બરોબર. તો એ જે વ્યક્તિને રિસ્પોન્સિબિલિટી આપી હોય એને જે કામ પાર પાડવાનું. ઓકે. થ્રુ ટાસ્ક કેન બી અસાઇન. બરોબર. કામ જે છે એ તમે જુદા જુદા અસાઇન કરી શકો ગમે એને, પણ તમે રિસ્પોન્સિબિલિટી જે છે એ બધા વ્યક્તિને અસાઇન ન કરી શકો. તમારી રિસ્પોન્સિબિલિટી અમુક જ લોકોને અસાઇન કરવી પડે. ઓકે. પછી છે સેન્ટ્રલાઇઝેશન. Centralization refers to the concentration of decision-making power at the top levels of management. બરોબર. સેન્ટ્રલાઇઝેશન નો મતલબ થાય કે ડિસિઝન લેવાની જે પાવર છે ખાલી ને ખાલી ટોપ મેનેજમેન્ટ પાસે રહી. બરોબર. બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ પાસે કે મેનેજર પાસે ઇન્ડિપેન્ડન્ટલી ડિસિઝન લેવાની પાવર ન હોય. દેટ ઇઝ કોલ્ડ સેન્ટ્રલાઇઝેશન. સેન્ટ્રલાઇઝેશન થી ફાયદા શું થાય? તો પેલું છે એડવાન્ટેજીસ. એમાં પેલું છે યુનિફોર્મ પોલિસીસ. બરોબર. કે જે તમે પોલિસીસ જે બનાવો છો એ યુનિફોર્મલી, એટલે કે સારી રીતે બનાવી શકો. બેટર કોઓર્ડિનેશન વધારે સારું થઈ શકે. અને સ્ટ્રોંગ લીડરશિપ કંટ્રોલ, એટલે કે તમે કંટ્રોલ વધારે રાખી શકો when you are following centralization. બરોબર. અને ડિસએડવાન્ટેજીસ શું છે કે સ્લોવર ડિસિઝન મેકિંગ, કારણ કે તમે જ ડિસિઝન લો છો અને ઇમ્પ્લિમેન્ટ પણ તમે જ કરાવો છો, એટલે કે ડિસિઝન મેકિંગ માં પણ વાર લાગે છે કારણ કે તમે એક હોય છો, અને ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ વાર લાગે છે. લેસ ફ્લેક્સિબિલિટી. બરોબર. ફ્લેક્સિબલ નથી હોતું, રિજિડ હોય છે સેન્ટ્રલાઇઝેશન. બરોબર. લો એમ્પ્લોય ઓટોનોમી, એટલે કે એમ્પ્લોય પાસે ઓટોનોમી નથી હોતી કે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકે અથવા કોઈ પણ પ્રકારનું સજેશન આપી શકે. બરોબર. Then decentralization. Decentralization is the distribution of decision making authority to lower levels in the organizational hierarchy. એટલે કે ઓર્ગેનાઇઝેશનલ હાયરાર્કીમાં ડિસિઝન મેકિંગ ની જે ઓથોરિટી છે એ જો એમ્પ્લોય વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે, બરાબર, તો ધેટ ઇઝ કોલ્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. એટલે કે તમે માત્ર એઝ અ સિનિયર મેનેજર બધા જ ડિસિઝન નથી લેતા, પણ તમે અલોકેટ કરી દો છો રિસ્પોન્સિબિલિટી જુદા જુદા ડિપાર્ટમેન્ટને કે ભાઈ આને લગતા ડિસિઝન તમારે લેવાના, આને લગતા ડિસિઝન તમારે લેવાના. એનાથી શું થશે કે તમારું બર્ડન ઓછું થશે અને ઇવન જે રિસ્પોન્સિબિલિટી જે છે એ વેચાઈ જશે. તો એના એડવાન્ટેજીસ શું છે ડિસેન્ટ્રલાઇઝેશનના? ફાસ્ટર ડિસિઝન મેકિંગ, જે ડિસિઝન મેકિંગ જે છે એ ફાસ્ટર બનશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી પણ વધશે કારણ કે તમારી પાસે ઘણો બધો ટાઈમ હશે. અને એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ. બરોબર. એમ્પ્લોયને તમે ડિસિઝન મેકિંગની જે પાવર આપશો જેના કારણે એ લોકોનો ગ્રોથ થશે. ડિસએડવાન્ટેજીસ શું છે? રિસ્ક ઓફ ઇનકન્સિસ્ટન્ટ ડિસિઝન. બરોબર. હવે તમે રિસ્પોન્સિબિલિટી અસાઇન તો કરી દીધી, પણ એ પર્ટિક્યુલર પર્સન જે છે એ ટાઈમે ડિસિઝન ન લે તો એ ઇનકન્સિસ્ટન્ટ ડિસિઝનનો રિસ્ક તો રહેવાનો જ છે. પોટેન્શિયલ કોઓર્ડિનેશન ઇશ્યુ. બરોબર. તમે સપોઝ કે તમે આપી પણ દીધી જવાબદારી, બરોબર, પણ હજી પણ એ બધા કોઓર્ડિનેટ થઈને કામ કરે એની શું ગેરંટી? તો એ પણ એક ઇશ્યુ છે decentralization of. And the last topic is span of control. The span of control refers to the number of subordinates a manager can effectively supervise. બરોબર. એટલે કે સ્પાન ઓફ કંટ્રોલમાં શું આવે કે એક મેનેજર કેટલા એમ્પ્લોયને સુપરવાઇઝ કરી શકે અથવા તો એક સુપરવાઇઝરની અંડરમાં કેટલા એમ્પ્લોયનું સુપરવિઝન થઈ શકે. બરોબર. that is span of control. તેમાં પેલું છે વાઇડ સ્પાન, એટલે કે મેનેજર ઓવરસીઝ મેની સબોર્ડિનેટ્સ. ફ્લેટ સ્ટ્રક્ચર. ફ્લેટ સ્ટ્રક્ચરમાં એવું હોય કે એક જ મેનેજર હોય અને ઘણા બધા એમ્પ્લોય. and then narrow span, a manager oversees a few subordinates. બરોબર. કે નેરો સ્પાનમાં કેવું હોય કે મેનેજરે છે એ થોડાક લોકો ઉપર જ ધ્યાન રાખવાનું. દેટ ઇઝ કોલ્ડ ટોલ સ્ટ્રક્ચર. બરોબર. તો વાઇડ સ્પેન એટલે કે એક મેનેજર અને ઘણા બધા એમ્પ્લોય,
બરોબર. અને નેરો સ્પેન એટલે કે એક મેનેજર ને થોડા એમ્પ્લોય. ફેક્ટર્સ અફેક્ટિંગ સ્પાન ઓફ કંટ્રોલ. બરોબર, સ્પાન ઓફ કંટ્રોલ ને કેટલા કેટલા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. તેમાં પહેલું છે કોમ્પ્લેક્સિટી ઓફ ટાસ્ક. બરોબર, ટાસ્ક કેટલો અઘરો છે એના ઉપર પણ સ્પાન ઓફ કંટ્રોલ ડિસાઇડ થાય છે. બરોબર. સેકન્ડ વન ઇઝ કોમ્પિટન્સ ઓફ ધ મેનેજર એન્ડ સબોર્ડિનેટ્સ. બરોબર, મેનેજર કેટલો કેપેબલ છે, એના સબોર્ડિનેટ્સ કેટલા કેપેબલ છે, તેના ઉપરથી પણ સ્પાન ઓફ કંટ્રોલ જે છે ઇફેક્ટ થાય છે. યુઝ ઓફ ટેકનોલોજી. ઓર્ગેનાઇઝેશન જે છે એ ટેકનોલોજી ઇનેબલ છે કે નહીં, બરોબર, લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરે છે કે નહીં, તેના ઉપરથી પણ સ્પાન ઓફ કંટ્રોલ જે છે એ ડિસાઇડ થાય છે. ડિગ્રી ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં કેટલી ઓટોનોમી છે એમ્પ્લોય પાસે ડિસિઝન લેવાની, તો એના ઉપરથી પણ સ્પાન ઓફ કંટ્રોલ જે છે એ ઇમ્પેક્ટેડ થાય છે. બરોબર, તો આ હતા જે ફેક્ટર્સ ઇફેક્ટિંગ સ્પાન ઓફ કંટ્રોલ, અને અહીંયા આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને ડિઝાઇન કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ઇકોનોમિક્સ સ્ટાર્ટ કરીશું. એટલે આ તમે કહી શકો કે યુજીસી નેટ મેનેજમેન્ટ યુનિટ 1 50% પૂરું થઈ ગયું છે, 50% જેટલું પૂરું થઈ ગયું છે. અને કાલના લેક્ચરમાં આપણે જોશું ઇકોનોમિક્સ સ્ટાર્ટ કરશું. ઓકે, અને હવે જે છે આ જૂનમાં જે અટેમ્પ્ટ આવે છે એના માટે બધાને બેસ્ટ ઓફ લક. તમે અત્યારથી ભલે બહુ પ્રિપરેશન ના કરો, પણ થોડું થોડું વિડીયો જોવાનું ચાલુ કરી દો, થોડું થોડું રિસોર્સિસ કલેક્ટ કરવાનું ચાલુ કરી દો, કે જેથી કરીને જૂનમાં જો એક્ઝામ આવે તો તમે રેડી હોય. કારણ કે જો તમે અત્યારે માસ્ટર્સમાં હશો તો આઈ થિંક એપ્રિલ મે માં તમારી એક્ઝામ હશે, અને ઇવન જૂનમાં તમારી સમર વેકેશન હશે. બરોબર, તો ત્યારે તો તમે બિલકુલ વાંચવાના નથી. એટલે અત્યારથી થોડુંક થોડુંક પ્રિપરેશન કરો, તો જેથી કરીને પાછળ કદાચ તમને ટાઈમ ન પણ મળે તો પણ તમારી પ્રિપરેશન જે છે એ સારી રીતે થઈ ગયેલી હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું છે, તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો તમારે શું કરવાનું કે બહુ વહેલા ટાઈમથી ચાલુ કરી દેવાનું. જેટલું વહેલું તમે ચાલુ કરો એટલું તમારે કવર થઈ ગયું હોય, અને પછી કદાચ તમને એક્ઝામ નજીક આવે ને ટાઈમ એટલો બધો ન મળે ને તો પણ તમે સારી રીતે એક્ઝામ પાસ કરી શકો. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. બરોબર, મેં જીસેટ ક્વોલિફાય કરી છે 2023માં, અને નેટ પણ આ વખતે ક્વોલિફાય કરી નાખી છે. તો મારા એક્સપિરિયન્સથી કહું છું કે જેટલું અર્લી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરી દો ફોકસ સાથે, ભલે તમે 8-8 કલાક દિવસના ન વાંચો, 1 જ કલાક વાંચો, પણ એક કલાક તમે દરરોજ વાંચો ને તો એ કન્સિસ્ટન્સી જે છે એ તમને બહુ કામ આવે છે. ઓકે, તો ટિલ ધેન થેન્ક યુ, અને આના પછીના લેક્ચરમાં આપણે મળીએ. ઓકે.